નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોલ, ની એન્ડ શોલ્ડર સ્પેશિયાલિસ્ટ. આજે આપણે ખભાના ફ્રોઝન શોલ્ડર એટલે કે એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, ખભાનો પડદો ચોંટી જવો એ બીમારી માટેની કોમન કસરત વિશે ચર્ચા કરીશું. પહેલી કસરત છે પેન્ડ્યુલમ એન્ડ કોડમાન એક્સરસાઇઝિસ. આ કસરતમાં શરીરને સહેજ ઝુકાવી નોર્મલ હાથ વડે ટેકો લઈ અને હાથની મૂવમેન્ટ 10 વાર આગળ પાછળ કરવાની છે. 10 વાર રિપીટ કરવું. બીજી કસરતમાં મુઠ્ઠીને ફેરવી સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ 10 વાર કરવી. ત્રીજી કસરતમાં હાથને રાઉન્ડ ધ ક્લોક એટલે કે ઘડિયાળની ડિરેક્શનમાં 10 વાર ફેરવવો. ચોથી કસરતમાં હાથને ઘડિયાળથી વિરુદ્ધ ડિરેક્શન એટલે કે એન્ટી ક્લોકવાઇઝ 10 વાર મૂવમેન્ટ કરવી. આ બધી કસરત દિવસમાં 3 ટાઈમ 10-10 વાર રિપીટ કરવી. હવે બીજી કસરતમાં એક્ટિવ આસિસ્ટેડ રેન્જ ઓફ મોશન યુઝિંગ સ્ટિક. હવે આ કસરતમાં ફોરવર્ડ એલિવેશન એટલે કે ફ્લેક્શન, બંને હાથથી લાકડીને પકડી અને 10 ટાઈમ્સ 10 વાર હાથને ઉપર નીચે કરવો. બીજી કસરત લેટરલ એલિવેશન એટલે કે એબડક્શન. એમાં લાકડી વડે હાથને જેટલું પોસિબલ થાય એટલું બંને હાથથી સ્ટ્રેચ કરવું. હજુ ઉપર જવા દે. ઓકે. હવે ત્રીજી કસરતમાં બંને હાથ વડે લાકડીને અંદરથી પકડી અને હાથ બંને કોણીને શરીરની પાસે રાખી અને હાથને સાઈડમાં થાય એટલી મૂવમેન્ટથી સ્ટ્રેચ કરવું. પછીની કસરતમાં પાછળ ફરી બંને હાથથી લાકડીને પકડી અને હાથને થાય એટલી મૂવમેન્ટથી સ્ટ્રેચ કરવું. અને છેલ્લી કસરતમાં લાકડીને સાઈડ ટુ સાઈડ મૂવમેન્ટ જેટલી પોસિબલ થાય એટલી સ્ટ્રેચ કરવી. આ બધી કસરત 10 વાર રિપીટ દિવસમાં 3 વાર કરવી. હવે ત્રીજી કસરતમાં વોલ સ્ટ્રેચ એટલે કે દિવાલની મદદથી નેપકિનના યુઝ વડે આખા શરીરને સ્ટ્રેચ કરવું. એમાં બંને પગ પેરેલલ રાખી ફોરવર્ડ એલિવેશન એટલે કે ફ્લેક્શનની મૂવમેન્ટ, ખાસ કોણીએથી હાથ સીધો રાખી અને આખા બોડીનો વેઇટ શોલ્ડર પર ટ્રાન્સફર કરવો. આવું દિવસમાં 3 વાર 10 વાર રિપીટ કરવું. અને છેલ્લી કસરતમાં લેટરલ એલિવેશન એટલે કે એબડક્શન માટે પગને સાઈડ ટુ સાઈડ કરી આખો બોડીનો વેઇટ ઘૂંટણથી વાળી અને શોલ્ડર પર ટ્રાન્સફર કરવો. આવું દિવસમાં 3 વાર 10 વાર રિપીટ કરવું. ખાસ ખભાની આ બધી કસરતો ફ્રોઝન શોલ્ડરના ઇન્ફ્લામેશન ફેઝ એટલે કે વધારે સોજો હોય ત્યારે ન કરવી અને કસરત કરતી વખતે હાથ ઊંચો કરતી વખતે અથવા સાઈડમાં લઈ જતી વખતે જે મૂવમેન્ટ પર દુખાવો આવે એનાથી વધારે ન કરવી. થેન્ક યુ.